અને હવે વાત કરવી છે અમરેલીની, કારણ કે એ વિદ્યાર્થીનીઓની છેડતી એમના પ્રવાસ દરમિયાન થઈ હતી. અમરેલીના બીસીએ કોલેજ કેમ્પસમાં ગિરીશ ભીમાણીનો વિરોધ થઈ રહ્યો છે. એબીવીપીએ તેનો વિરોધ કર્યો છે. કાર્યવાહી ન થતા એબીવીપીએ કેમ્પસમાં જ વિરોધ કર્યો. મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થયા અને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો. ગિરીશ ભીમાણી કે જે કેમ્પસના નિયામક હતા, એ કોલેજના નિયામક હતા, વિદ્યાર્થીનીઓને પ્રવાસે લઈ ગયા હતા. તેમની જવાબદારી હતી વિદ્યાર્થીઓનું રક્ષણ કરવાની, અને એની જગ્યાએ પોતે ભક્ષક બની ગયા હોય તેવા આક્ષેપ લાગી રહ્યા છે. એબીવીપીએ આ બાબતે વિરોધ નોંધાવ્યો છે. એનએસયુઆઈએ તેમનું મોઢું કાળું કરીને વિરોધ નોંધાવ્યો હતો. અને હવે સમગ્ર ઘટનાનો વિડીયો, સીસીટીવી પણ સામે આવ્યા છે, જેને લઈને અત્યારે મોટા પાયે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. જેવી બસ આવે છે અને એની પાસે અમે પ્રશ્નનો માર્ગ ચલાવીએ છીએ ત્યારે બેન જે મેડમ હતા એને પણ સ્વીકાર્યું કે ગિરીશ ભીમાણી દ્વારા છેડતી કરવામાં આવી, અને બેને પણ આ બહેનોને ચેતવા કે એ તમારી બાજુમાં આવે તો તમે દૂર જતા રહો. આવી રીતના એ બેને પણ એની પોતાની સમજદારીનો ઉપયોગ કર્યો, પણ એ બેનની પણ એક મજબૂરી હતી કારણ કે મેડમ એક જ હતા. પછી અહીંથી અમે પોલીસ સ્ટેશન જવા રવાના થયા. 20 થી વધુ બહેનોને લઈને અમે પોલીસ સ્ટેશન ગયા. ત્યારે પોલીસ સ્ટેશનના કોઈ જમાદાર હતા, એમણે એવું કીધું કે આ ફરિયાદ તમારે આબુમાં જ લેવી જોઈએ. કોના પ્રેશરથી એને એવું કીધું કે આબુમાં જ ફરિયાદ લેવી જોઈએ? તો અમે એને રિક્વેસ્ટ કરી કે અમારી અરજી લેવામાં આવે, તો અરજી લેવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો. જ્યારે આખો દિવસ એ વિષય ચાલ્યો ત્યારે પોલીસે સાંજે સંપર્ક કરી અને એવું કહેવામાં આવ્યું કે અમે હવે ફરિયાદ લેવા માટે તૈયાર છીએ. તો આખો દિવસ પોલીસ ક્યાં ગઈ છે? સાથે જ જ્યારે આ કેમ્પસમાં આવ્યા ત્યારે આ કેમ્પસના ટ્રસ્ટીઓ છે એના દ્વારા તાત્કાલિક એને હટાવવામાં વિદ્યાર્થી પરિષદની માંગને સંતોષવામાં આવી. એટલે મોટા પાયે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. અને વિરોધ થયો ત્યારે પછી પોલીસનો કાફલો પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને એબીવીપીએ એવો પણ આક્ષેપ લગાવ્યો છે કે આરોપીને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જો કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો વિરોધ પ્રદર્શન અમારું ચાલુ રહેશે તેવું એબીવીપીએ કહ્યું છે. જો કે આજ મુદ્દે વાત કરીશું. સહયોગી વિકાસ મારી સાથે જોડાઈ ગયા છે. વિકાસ, કોલેજના નિયામક જેમના ઉપર જવાબદારી હોય છે કે વિદ્યાર્થીનીઓ પ્રવાસે જાય તો તેમની સુરક્ષાનું ધ્યાન રાખે, અને એ જ નિયામક જ્યારે રક્ષક નહીં પરંતુ ભક્ષક બની જતા હોય છે ત્યારે માતા પિતાએ ચિંતા કરવાની જરૂર છે. બિલકુલ, આખા પ્રકરણમાં પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે, અને એ પણ વિદ્યાર્થી પાંખ દ્વારા, એ પછી એબીવીપી હોય કે પછી એનએસયુઆઈ દ્વારા. એબીવીપીએ તો કેટલાક પુરાવા પણ સામે આપ્યા છે, એમના કેટલાક સીસીટીવી પણ વાયરલ કર્યા છે, જેમાં દાવો થયો છે કે એ ગિરીશ એક વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કરે છે, ખોટી રીતે એમને અડવાનો પ્રયત્ન કરે છે, અડપલા કરે છે, એવા સીસીટીવી પણ એબીવીપી જાહેર કર્યા છે. અહીંયા ગંભીર બાબત એ છે કે જ્યારે 12-13 તારીખે આખો બનાવ બન્યો ત્યારે પણ ઘણા બધા નિવેદન આવ્યા હતા. એબીવીપીની ટીમ, એનએસયુઆઈની ટીમે જ્યારે પોલીસ સ્ટેશને પહોંચે છે ત્યારે જવાબ એવો આપવામાં આવ્યો છે કે તમારે આબુ જવું પડશે, અહીંયા તમારી કોઈ અરજી કે એફઆઈઆર થવાની નથી. પછી આ સમગ્ર બાબતે પ્રેશર લાવવામાં આવ્યું, વિરોધ કરવામાં આવ્યો. ગઈકાલે ગિરીશભાઈ એમનું મોઢું પણ કાળું કરવામાં આવ્યું હતું સાંઈથી. પરંતુ જ્યારે પ્રેશર પહોંચ્યું જ્યારે ટ્રસ્ટીઓ પર, ત્યારે જઈને પછી એમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું, એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. જો કે એબીવીપી એનએસયુઆઈની માંગ એ જ હતી કે આ આખા પ્રકરણમાં ફરિયાદ દાખલ થવી જોઈએ. જો કે કાયદાકીય ગૂંચવણ કે ભાઈ આમાં કોર્ટ કચેરીના ધક્કા ક્યાં ખાવા, તેવામાં વિદ્યાર્થીઓને ના પાડતી હતી કે અમારે આમાં આગળ નથી વધવું, નિવેદન આપ્યા હતા. અને પછી જ્યારે એબીવીપી એનએસયુઆઈ પ્રેશર લાવ્યું, ટ્રસ્ટીઓ અને સંચાલકો તૈયાર થયા છે કે અમે આ બાબતે અરજી આપી દઈશું. એટલે કે હવે આ અરજી પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ રહી છે. ત્યારબાદ તમામના નિવેદન લેવામાં આવશે, એબીવીપીના પુરાવા પણ તપાસવામાં આવશે, ટ્રસ્ટીઓની સાથે સાથે સંચાલકોના તમામના નિવેદન લેવામાં આવશે, વિદ્યાર્થીઓના પણ નિવેદન લેવામાં આવશે, અને પછી જઈને એફઆઈઆર દાખલ થવાની છે. પણ સવાલ એ થાય કે શું કોઈ એવા મોટું નામ છે અથવા તો પૂર્વ કુલપતિ રહી ચૂક્યા છે, એટલા કારણે પોલીસ આમાં શિથિલતા દાખવી રહી છે, ઢીલાશ દાખવી રહી છે? એક સવાલ થાય, અને એક મેસેજ પણ જોઈ રહ્યો છે કે શું કોઈ મોટું માથું હોય અથવા તો કોઈ એનો કોઈ એવું પાવર, કોઈ મોટું બેકઅપ છે તો પછી પોલીસ એમાં કામગીરીમાં ઢીલાશ રાખતી હોય છે. મેસેજ તો જતો હોય છે, આવો મેસેજ ન જાય એ માટે પોલીસે આમાં કડક કાર્યવાહી કરવી જરૂરી છે. વહેલી તકે આ પ્રકરણમાં ફરિયાદ દાખલ થઈ જાય, યોગ્ય તપાસ થાય, ઉલટ તપાસ થાય એ જરૂરી છે. નિષ્કર્ષ જે પણ આવે પણ પોલીસ તપાસ તો કરે. તપાસ કર્યા વિના કેવી રીતે ખબર પડશે કે આમાં એ દોષિત છે કે નહીં? આટલો ગંભીર આક્ષેપ જ્યારે કોઈ આટલું મોટું પદ શુભાવનાર વ્યક્તિ સામે થતો હોય એ કિસ્સામાં તો ઝડપથી
અને વિશેષ તપાસ થવી જરૂરી છે. કે એબીવીપી એનએસયુઆઈ મીડિયામાં પણ સતત સમાચાર આવી રહ્યા છે એટલે હવે લાગી રહ્યું છે કે આ પ્રકરણમાં એફઆઈઆર તો દાખલ થઈ જશે, પણ હજુ પણ સવાલ એ જ છે કે શું અમરેલી જિલ્લા પોલીસ આ પ્રકરણમાં તપાસ કરશે, અમરેલી સિટી પોલીસ તપાસ કરશે કે પછી આખો મામલો આબુ પહોંચવાનો છે, એના પર અત્યારે નજર બનેલી છે. પણ સંચાલકો તૈયાર થઈ ગયા છે કે અમે વિદ્યાર્થીઓ વતી અમે અરજી કરી છે, એના આધારે પછી એફઆઈઆર દાખલ થશે. જોવાનું રહેશે પોલીસ આમાં શું કામગીરી કરે છે અને કઈ પોલીસ તપાસ કરે છે એના પર પણ નજર છે. જી વિકાસ, બિલકુલ આભાર આપનો. એટલે પોલીસ આમાં કયા પ્રકારની કામગીરી કરે છે? એમ લંપટગીરીના જે કિસ્સો બહાર આવ્યો હતો અમરેલીમાં ડોક્ટર ગિરીશ ભીમાણી દ્વારા, એની વિરુદ્ધમાં આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું કેમ્પસ ખાતે. ત્યારે કેમ્પસ ખાતે જ્યારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ પહોંચે છે ત્યારે ફક્ત બે માંગ લઈને પહોંચે છે કે આ કેમ્પસમાં ડીવાયએસપી અથવા તો એસપી કક્ષાના અધિકારીઓ આવે, એ વિદ્યાર્થીનીઓની જે છેડતી થઈ છે એના પ્રશ્નને સાંભળે અને એને આગળ ન્યાય આપવા માટેની લડત લડે અમારી સાથે રહીને. અને કેમ્પસમાંથી ટ્રસ્ટી મંડળ અથવા તો કેમ્પસના કોઈ પ્રાધ્યાપક જે છે એ ફરિયાદી બને અને વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે અમારી સાથે આવે. આ માંગ લઈને વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરે છે. ત્યારબાદ ટ્રસ્ટી મંડળની બેઠક દ્વારા એવું નક્કી કરવામાં આવે છે અને વિદ્યાર્થી પરિષદની સાથે તેઓ પોલીસ સ્ટેશને આવે છે અને હાલ હમણાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજી બાદ પોલીસની તપાસનો વિષય છે, ત્યાર પછી એમની એફઆઈઆર કરવામાં આવશે. થોડા સમય પહેલા અમારે બીસીએ કોલેજમાંથી સ્ટુડન્ટો પ્રવાસે ગયેલા, ત્યાં કંઈક અનિચ્છનીય બનાવ બનેલો. એ જે અમને અહીંયા બીજે દી સવારે જાણ થાય, તાત્કાલિક અસરથી અમે એના નિયામકને અમે છૂટા કરેલા છે. ત્યાર પછી વિદ્યાર્થીઓની જે માંગ હતી એફઆઈઆર કરવા માટે, તો એમાં પણ અમારો પૂરેપૂરો સહયોગ છે. ને અમારી એફઆઈઆર જે નોટિસ કાગળ જે આપવાનો છે પોલીસ ખાતે અમારી નકલ અમે આપી આવ્યા છે. તો આજે મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે. હવે પોલીસ આ કેસમાં કયા પ્રકારની કાર્યવાહી કઈ દિશામાં કરે છે તેના ઉપર નજર રહેશે.